સુરત જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર થઈ છે તો ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કરી દીધું છે। જહાંગીરપુરા ખાતે આવેલી પુરુષોત્તમ મંડળીમાં ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે। ગોડાઉન ફૂલ થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં આ મંડળી પર 75,000 ચોમાસુ ડાંગર ગુણોની આવક થઈ છે, ત્યારે ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે, જેથી ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે। તો સુરતમાં માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે। રાજ્યભરમાં જે રીતે માવઠાનો કહેર અને સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાનો કહેર જોવા મળ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ડાંગરનો પાકની કાપણી થઈ ચૂકી હતી અથવા તો ડાંગર તૈયાર થઈ ચૂક્યો હતો અને તેઓ સુરત જહાંગીરપુરા જીનિંગ ખાતે લાવવામાં આવે, ત્યારે આપણી સાથે જહાંગીરપુરા જીનના પ્રમુખ મનહરભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું। મનહરભાઈ, શું કહેશો, ડાંગરમાં ખેડૂતોને જે પ્રકારે નુકસાન થયું છે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસ માટે હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ગઈકાલે સુરતની અંદર લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાના ખેડૂતો કે જેમણે કાપણી થઈ ગઈ છે અને પોતાનો માલ રસ્તા પર જ્યાં પણ સુકવવામાં નાખવામાં આવેલ છે, ગઈકાલે પડેલા અતિશય વરસાદના કારણે કમ્પાઉન્ડમાં પણ કાદવ કીચડ થઈ જવા પામેલ છે, જેથી મજૂરો અને વાહનોને પણ ચલાવવાની તથા ઉતારવાની ખૂબ જ મુશ્કેલી થવા પામેલ છે, જેના કારણે જ્યાં સુધી ઉઘાડ નીકળે કે કોઈ બીજી જાણ ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોનો માલ લેવાનું બંધ કરેલ છે। જ્યારે પણ ઉઘાડ નીકળશે ત્યારે અહીંયાથી જાણ કરી ખેડૂતોને મંડળીમાં માલ નાખવા માટે જાણ કરવામાં આવશે। જેમણે પણ પોતાનો પાક કાપી નાખેલ છે એ કાપેલો પાક ક્યાં તો પોતાના ગોડાઉનમાં કે અથવા પતરાના શહેરમાં એમણે સાચવવો પડશે। એમાં લાઇટથી પણ ભેજ દૂર કરવા માટે હેલોજન કે એવી વ્યવસ્થા ખેડૂતોએ જાતે કરવી પડશે અને અમારા બધા મંડળીના સહકારી મંડળીના આગેવાનો સાથે ભેગા મળી આ બાબતે સરકારમાં પણ અમે રજૂઆત કરીશું અને સરકારે આ બાબતમાં પોતાનું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ એમ મારું માનવું છે। બિલકુલ, તો આ હતા જહાંગીરપુરા જીનિંગ મંડળીના પ્રમુખ મનહરભાઈ, અને તેઓને પણ સ્પષ્ટ કહેવું છે, કારણ કે ખેડૂતોને જે રીતે આ માવઠાનો કહેર છે અને માવઠાનો માર જે ન સહન કરી શકાય તે પ્રકારનો માવઠાનો માર પડ્યો છે, પરંતુ અત્યારે જીનિંગ મિલ ખાતે જે ટ્રેક્ટરો લાવતા હતા તે હાલ આ વરસાદી માહોલ અને આગાહી પતે નહીં ત્યાં સુધી અહીંયાથી બંધ કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોએ પોતાનો માલ અગર કાપણી કરી લીધા બાદ છે તો તેને સંગ્રહ કેવી રીતે કરવો તે સૌથી મોટો સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24।